નમસ્કાર. શું ઋતુ બદલાય અને તરત જ ગળું પકડાઈ જાય છે કે પછી કાકડામાં સોજો આવી જાય છે? જો આનો જવાબ હા હોય તો આજની આ ચર્ચા ખાસ તમારા માટે જ છે. આજે આપણે ગળાની આવી બધી તકલીફોના એવા સરળ અને અસરકારક આયુર્વેદિક ઉપચારો વિશે વાત કરીશું જે આપણા રસોડામાં જ મોજૂદ છે. આ સવાલ તો લગભગ દરેકને પોતાનો જ લાગશે, ખરું ને? ખાસ કરીને જેવી ઠંડીની શરૂઆત થાય કે પછી ચોમાસું બેસે, ગળામાં ખારાશ થવી, દુખાવો થવો, આ બધું એકદમ સામાન્ય બની જાય છે. પણ ક્યારે વિચાર્યું છે કે આવું વારે વારે શા માટે થાય છે? ચાલો આજે એની પાછળનું કારણ સમજીએ. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ આપણા ગળાના ચોકીદાર એટલે કે કાકડા વિશે. મોટાભાગના લોકો કાકડાને એક સમસ્યા તરીકે જ જોતા હોય છે, પણ હકીકત એ છે કે તે આપણા શરીરની સુરક્ષા સિસ્ટમનો એક બહુ જ મહત્વનો હિસ્સો છે. તો આ કાકડા એટલે કે ટોન્સિલ્સ છે શું? બહુ સરળ ભાષામાં કહીએ તો એ ગળાની પાછળ આવેલી લસિકા ગ્રંથિઓ છે. એનું કામ બોર્ડર પર ઊભેલા સૈનિક જેવું છે. જેવો કોઈ બેક્ટેરિયા કે વાયરસ મોઢા કે નાકમાંથી શરીરમાં ઘૂસવાની કોશિશ કરે એટલે આ કાકડા એમને ત્યાં જ પકડી લે છે અને આગળ વધતા રોકે છે. આયુર્વેદમાં એને તુંડીકેરી નામથી ઓળખવામાં આવે છે. હવે સવાલ એ થાય કે જો કાકડા આપણા રક્ષક છે તો પછી એ પોતે જ બીમાર કેમ પડી જાય છે? એવા તે કયા કારણો છે જેના લીધે ગળામાં ખારાશ થાય છે અને કાકડામાં સોજો આવી જાય છે? ચાલો એના મુખ્ય કારણો પર એક નજર નાખીએ. તો આના પાછળના મુખ્ય ગુનેગારોમાં સૌથી પહેલા આવે છે બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શન. પણ આયુર્વેદ કહે છે કે માત્ર ઇન્ફેક્શન જ નહીં, આપણો ખોરાક પણ એટલો જ જવાબદાર છે. જેમ કે ફ્રિજનું ઠંડુ પાણી પીવું, આઈસ્ક્રીમ ખાવો, દહીં, ખાટા ફળો અને તળેલી વસ્તુઓ, આ બધું શરીરમાં કફ વધારે છે અને કાકડાની સમસ્યાને સીધું આમંત્રણ આપે છે. અને હા, બદલાતી ઋતુ, પ્રદૂષણ અને નબળી રોગપ્રતિકારક શક્તિ તો આ આગમાં ઘી હોમવાનું જ કામ કરે છે. હવે કારણો તો સમજ્યા, પણ જ્યારે આ તકલીફ શરૂ થાય ત્યારે એને સમયસર ઓળખવી પણ એટલી જ જરૂરી છે. તો ચાલો જોઈએ કે કાકડામાં સોજો આવે ત્યારે કયા સામાન્ય લક્ષણો જોવા મળે છે. સૌથી પહેલી અને સ્પષ્ટ નિશાની છે ગળામાં સખત દુખાવો અને બળતરા. કંઈ પણ ખાવા પીવાનું ગળવામાં તકલીફ પડવા લાગે. જો અરીસામાં મોં ખોલીને જોવામાં આવે તો કાકડા એકદમ લાલ દેખાય અને ઘણીવાર એના પર સફેદ કે પીળા ડાઘ પણ જોવા મળે છે. આ સિવાય અવાજ ભારે થઈ જવો, ગરદન કે જડબાના ભાગમાં સોજો આવવો, તાવ, માથાનો દુખાવો અને મોંમાંથી દુર્ગંધ આવવી, આ બધા એના જ લક્ષણો છે. સારું, તો સમસ્યા શું છે અને એના લક્ષણો કયા છે એ તો આપણે સમજી લીધું. હવે વાત કરીએ સૌથી અગત્યના ભાગની એટલે કે ઇલાજની. અને સારી વાત એ છે કે આ ઇલાજ માટે ક્યાંય બહાર જવાની જરૂર નથી, બધું જ આપણા રસોડામાં જ હાજર છે. સૌથી પહેલો, સૌથી સરળ અને કદાચ સૌથી અસરકારક ઉપાય જે આપણા વડીલો વર્ષોથી કહેતા આવ્યા છે, મીઠા અને હળદરના પાણીના કોગળા. ગળાના દુખાવા માટે આ એકદમ અચૂક ઉપાય છે. આને બનાવવાની રીત એકદમ સિમ્પલ છે. 1 ગ્લાસ નવશેકું પાણી લો, એમાં અડધી ચમચી સિંધ મીઠું અને 5 ચમચી હળદર નાખીને બરાબર મિક્સ કરી લો. બસ આ પાણીથી દિવસમાં 3 થી 4 વાર કોગળા કરવાના છે. આની પાછળનું વિજ્ઞાન પણ બહુ સીધું છે. મીઠું જે છે એ બેક્ટેરિયાનો નાશ કરે છે અને હળદર એના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણને કારણે સોજો અને દુખાવો ફટાફટ ઓછા કરી દે છે. ચાલો હવે જોઈએ એક બીજો પાવરફુલ ઉપાય જે શરીરની અંદર જઈને ઇન્ફેક્શન સામે લડે છે, અને એ છે તુલસી, આદુ અને મધનો ઉકાળો. આ એક પ્રકારનું નેચરલ એન્ટીવાયરલ ડ્રિંક છે. આને બનાવવા માટે 1 કપ પાણીમાં 8-10 તુલસીના પાન અને આદુનો એક નાનો ટુકડો નાખીને ઉકાળો. પાણી ઉકળીને જ્યારે અડધું થઈ જાય ત્યારે એને ગાળી લો. હવે જ્યારે એ થોડું હૂંફાળું રહે ત્યારે એમાં 1 ચમચી મધ ઉમેરીને ચાની જેમ ધીમે ધીમે પી જાઓ. તુલસીના એન્ટીવાયરલ ગુણ અને આદુની ગરમી ઇન્ફેક્શનને જડમૂળથી મટાડવામાં મદદ કરે છે. અને આપણો ત્રીજો ઘરગથ્થુ ઉપાય છે ગોલ્ડન મિલ્ક, એટલે કે આપણું સૌનું જાણીતું હળદરવાળું દૂધ. આ ખાલી કોઈ દાદીમાનો નુસ્ખો નથી, પણ વિજ્ઞાન દ્વારા સાબિત થયેલું એક કુદરતી એન્ટીબાયોટિક છે. રોજ રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર અને ખાસ 1 ચપટી કાળા મરીનો પાવડર નાખીને પીવો. અહીંયા કાળા મરી બહુ જરૂરી છે કારણ કે એ શરીરમાં હળદરના ગુણોને શોષવામાં મદદ કરે છે. આ દૂધ આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ચેપ સામે લડવાની તાકાત આપે છે.
હવે દવા કે ઉપચારની સાથે સાથે પરેજી પાળવી પણ એટલી જ જરૂરી છે. આયુર્વેદમાં પથ્ય એટલે કે શું ખાવું અને અપથ્ય એટલે કે શું ન ખાવું એનું બહુ જ મહત્વ છે. તો ચાલો જોઈએ કે ગળું ખરાબ હોય ત્યારે શું ખાવું અને શું ટાળવું જોઈએ. નિયમ એકદમ સરળ છે. બધી જ ઠંડી, ખાટી અને તળેલી વસ્તુઓથી દૂર રહેવાનું છે. એટલે કે આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ઠંડુ પાણી, દહીં, ખાટા ફળો અને બજારનું જંક ફૂડ આ બધું જ બંધ. કારણ કે આ બધી વસ્તુઓ કફ અને સોજો વધારે છે. એના બદલે દિવસભર નવશેકું પાણી પીવો, જમવામાં મગની દાળની ખીચડી, ગરમ સૂપ જેવો હળવો ખોરાક લો. આનાથી શરીરને આરામ મળશે અને સાજા થવાની પ્રક્રિયા ઝડપી બનશે. એક વાત સમજવી બહુ જ જરૂરી છે કે ઘરગથ્થુ ઉપચારો ખૂબ જ અસરકારક છે, પણ અમુક સંજોગો એવા હોય છે જેમાં ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય બની જાય છે. તો ચાલો એ જાણીએ કે ક્યારે આપણે મેડિકલ મદદ લેવી જ જોઈએ. આ નંબર ખાસ યાદ રાખવા જેવો છે. જો તાવ 102 ડિગ્રી ફેરનહાઇટથી ઉપર જતો રહે અને નીચે આવવાનું નામ જ ન લે તો એ ગંભીર ઇન્ફેક્શનની નિશાની હોઈ શકે છે. આવા સમયે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો. તાવ સિવાય બીજી 3 પરિસ્થિતિઓનું ધ્યાન રાખવું. 1. જો દુખાવો એટલો બધો વધી જાય કે પાણીનો એક ઘૂંટડો ગળવો પણ મુશ્કેલ બની જાય. 2. જો ગળામાં સોજાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે. અને 3. જો 7 થી 10 દિવસ સુધી ઘરેલું ઉપચાર કરવા છતાં પણ કોઈ જ સુધારો ન દેખાય. આમાંથી કંઈ પણ થાય તો બિલકુલ મોડું કર્યા વગર ડૉક્ટરને મળવું. અને અંતમાં એક બહુ જ મહત્વનો વિચાર. આયુર્વેદ માત્ર બીમારી મટાડવાની કોઈ પદ્ધતિ નથી, પણ એ એક સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાની કળા છે, એક જીવનશૈલી છે. આજે આપણે જે પણ ઉપાયો જોયા એ ફક્ત બીમારી વખતે કામચલાઉ રાહત માટે નથી. જો એને આપણે આપણી રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવીએ તો આવી સમસ્યાઓ વારંવાર થતી જ અટકી શકે છે. તો સવાલ એ છે કે શું આપણે સૌ આ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે તૈયાર છીએ?